વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશોને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ વોશિંગ મશીનનું ટબ સાફ કરવાની રીત. આ ઘરેલું રીત છે ને આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ કરવાની છે. બીજો કોઈ બહારનો પાવડર આમાં યુઝ આપણે નથી કરવાનો. અને બીજું કે આપણે વોશિંગ મશીનનું ટબ એક મહિને સાફ કરી જ નાખવું જોઈએ. આનાથી આપણને શું લાભ થાય કે આપણા કપડાની અંદર પાવડર જેવું સફેદ ચાર જેવું ન નીકળે અને આનાથી આપણું મશીન પણ સારું રહે અને લાંબો સમય સુધી મશીન ટકી રહે. તો ફ્રેન્ડ, તમે આ રીત જરૂર ફોલો કરજો અને આ ટિપ્સ તમને ખૂબ ઉપયોગી થશે. તો હું પણ મારા મશીનનું ટબ એક મહિને ક્લીન કરી જ નાખું છું. તો આમ જોવા જઈએ ને તો વોશિંગ મશીન આપણને ખૂબ ઉપયોગ આપે છે. અને જો આપણે મશીનને સાચવીએ ને તો આપણે મશીનમાં બીજો કોઈ ખર્ચો ન કરવો પડે. અને આપણે જો વિઝિટવાળાને બોલાવીએ તો એક્સ્ટ્રા પૈસા બીજા 200 રૂપિયા લેશે. એટલે આપણે થોડું અલગ રીતે મશીનનું ટબ સાફ કરીએ ને તો આપણું મશીન લાંબા સમય સુધી સારું રહે અને આપણો એક્સ્ટ્રા ખર્ચો પણ બચી જાય છે. તો હવે આપણે જાણી લેશું કે મશીનનું ટબ સાફ કરવામાં આપણે કઈ સામગ્રીની જરૂર પડશે તેની રીત. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો સૌથી પહેલાં આપણે ટબની અંદર કંઈ જ વસ્તુ નથી નાખવાની. પહેલાં તો આપણે ટબને પાણીથી ભરવાનું છે. તેના માટે મશીનનું ઢાંકણ પેક કરી દઈશું અને આપણે હવે મશીનની સ્વિચ ચાલુ કરી દઈશું. તો તેમાં આપણે સૌથી પહેલાં વોટર લેવલનું બટન ચાલુ કરી દઈશું જેથી આપણું ટબ છે તે પાણીથી ભરાવા મળે. જુઓ, મશીન છે તે પાણી લેવા મળ્યું છે. તો હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો અહીંયા 75% પાણી મશીને લઈ લીધું છે. તો આપણે પહેલાં પૂરું ટબ નથી ભરાવા દેવાનું. તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું હાર્પિક. હાર્પિક અત્યારે ઘરે લગભગ તો હોય જ છે, કારણ કે હાર્પિક છે ને તે ટોયલેટ સાફ કરવામાં ખૂબ ઉપયોગી છે. ટોયલેટ પણ એકદમ ચમકતું થઈ જાય છે. તો આજે આપણે મશીનનું ટબ સાફ કરવામાં હાર્પિકનો ઉપયોગ કરીશું. તો આપણે હાર્પિક છે તે લઈ લઈશું 3 ઢાંકણા જેટલું. આનાથી મેલ કપાઈ જાય છે મશીનના ટબનો અને આપણું ટબ છે મશીનનું તે એકદમ સરસ ક્લીન થઈ જાય છે. અને મશીનની અંદર જે પાવડરનો ક્ષાર કે પાણીનો ક્ષાર કે વચ્ચે ભરાઈ ગયો હશે તે પણ આનાથી એકદમ ક્લીન થઈ જાય છે અને ક્ષારનો ભાગ એકદમ વયો જશે. તો અહીંયા આપણે આ 3 ઢાંકણ યુઝ કર્યું છે હાર્પિકનું. ત્યારબાદ લઈ લઈશું આપણે 1 ચમચી જેટલો એરિયલ પાવડર. તમે એરિયલ પાવડરની જગ્યાએ કોઈ પણ પાવડર યુઝ કરતા હોય તે તમે લઈ શકો છો. આપણે પાવડરને મશીનમાં એડ કરી દઈશું. તો પાવડર આપણે મશીનના ટબમાં એડ કર્યા બાદ લઈ લઈશું 1 ચમચી સોડાખાર. અત્યારે મેં ટાટાનો સોડાખાર લીધો છે જે આપણે ફરસાણ બનાવવામાં યુઝ કરીએ છીએ તે. હવે આ સોડાખારને પણ આપણે મશીનના ટબમાં એડ કરી દઈશું. ત્યારબાદ લાસ્ટમાં આવશે વિનેગર. વિનેગરની અંદર છે ને ખટાશ રહેલી હોય છે એટલે આનાથી પણ સરસ મેલ કપાઈ જશે અને આપણું મશીનનું ટબ છે તે એકદમ સરસ ક્લીન થઈ જશે, એકદમ નવા જેવું. તો આપણે વિનેગર છે ને તે પણ આપણે 2 ચમચી જેટલું લઈ લઈશું. કારણ કે જો આપણા મશીનનું ટબ ક્લીન હશે ને તો જ આપણા કપડાં ધોવાશે સરસ. અને બીજું કે આપણા કપડામાં કોઈ પાવડર કે ક્ષાર જેવું વચ્ચે નહીં આવે. તો હવે આપણે મશીનનું ઢાંકણ કરી દઈશું પેક અને મશીનને કરી દઈશું ઓન. તો આપણે મશીનને ઓન કર્યા બાદ જે ટબ ક્લીનનું પ્રોગ્રામ આવે છે ને તેમાં આપણે જવાનું. તો મશીનનું ટબ સાફ કરવા માટે 1 કલાક અને 41 મિનિટ લીધી છે. તો મશીનનું થોડું ટબ ક્લીન થઈ જશે એટલે હું તમને આગળ બતાવીશ કે મશીનમાંથી કેટલો મેલ નીકળ્યો છે તે. અત્યારે મશીન પાણી લઈ રહ્યું છે અને ટબ ક્લીન થાય છે. તો જો તમે જોઈ શકો છો કે એકવાર મશીનનું ટબ સાફ થઈ અને ગંદુ પાણી છે તે નીકળી ગયું છે. હવે મિનિટ રહી છે 12 અને ચોખ્ખું પાણી મશીન લઈ અને સરસ રીતે ચોખ્ખા પાણીથી મશીનનું ટબ ક્લીન કરી નાખશે. હવે તો જો અહીંયા આપણું મશીનનું ટબ છે તે સરસ ક્લીન થઈ ગયું છે. જો મિનિટ પણ બધી પૂરી થઈ ગઈ છે. તો આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો જો તમે જોઈ શકો છો એકદમ નવા જેવું ટબ લાગે છે ને.
તો જુઓ ઢાંકણમાં પણ એક્સ્ટ્રા કચરો હોય તે આપણે લઈ લઈશું, કારણ કે આપણે ટબને એકદમ સરસ ક્લીન કર્યું છે એટલે આ ઢાંકણની અંદર પણ કચરો આવી જાય છે. ઢાંકણની જગ્યાએ પણ સરસ રીતે આપણે સાફ કરી નાખશું. તો હવે આપણે ઢાંકણને પેક કરી દઈશું. તો ફ્રેન્ડ, તમને આ મશીનનું ટબ ક્લીન કરવાની ઇન્ફોર્મેશન કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે પણ આ રીત જરૂર ફોલો કરજો. બહુ સરસ મશીન એકદમ નવા જેવું ક્લીન થઈ જશે. તો મારી આવી જ નવી નવી માહિતીઓ, નવી નવી જાણકારીઓ અને નવી નવી ઇન્ફોર્મેશન અને નવી નવી રેસીપીઓ સાથે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી નવી ઇન્ફોર્મેશન સાથે, નવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાથી, જય સિયારામ, ધન્યવાદ.